તમારા દાગીનાની સાફ સફાઈ કોઈ જ્વેલર્સ શોપમાં કરાવજો। શહેરી મોહલ્લામાં દાગીનાની સાફ સફાઈ કરવા આવતા લોકો પર વિશ્વાસ ન કરતા, નહીં તો દાગીનાની સાફ સફાઈ કરતા કરતા તમારા દાગીના ક્યારે ગાયબ થઈ જશે એ વાતની ખબર સુદ્ધા પણ નહીં પડે। શું તમારા દાગીના કાળા પડી ગયા છે? સોનું હોય કે ચાંદી, ગમે તે દાગીના હોય, તેને મફતના ભાવે ચમકાવી આપીશું, એ પણ તમારી નજર સામે। વલસાડ જિલ્લાના છેવાડે આવેલા અતુલમાં રહેતા એક મહોલ્લામાં બે શખ્સો આવ્યા। એક જાણીતી કંપનીનું નામ આપી તેમાંથી આવ્યા હોવાનું કહી તાંબા પિત્તળના વાસણોને મફતમાં ચમકાવી દેવાની લાલચ આપી। ત્યારબાદ મફતના ભાવમાં દાગીના પણ ચમકાવી આપવાનું કહ્યું। આ સાંભળી ભોગ બનનાર માતા પુત્રીએ ઘરમાંથી દાગીના લાવી આપ્યા। એ પછી વાતોમાં ભોળવી બંને આરોપીઓ ફરાર થઈ ગયા। આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। તેના આધારે પોલીસે આ રીતે છેતરપિંડી કરતી ટોળકીમાં સામેલ 4 આરોપીને ઝડપી લીધા છે। સોના ચાંદીના દાગીના ચમકાવી આપતી ગેંગનો પર્દાફાશ। દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી, ઠગાઈ કરતી ગેંગમાં સામેલ ચંડાળ ચોકડી સકંજામાં। ફરિયાદ નોંધાતા જ વલસાડ રૂરલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી। આરોપીઓ સુધી પહોંચવા પોલીસે બનાવના સ્થળ અને આસપાસના વિસ્તારના અને સમગ્ર રૂટના 150 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી। આ તપાસનું પગેરું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું, જ્યાં આરોપીઓએ ઉપયોગમાં લીધેલી બાઇકને આરોપીઓએ એક સર્વિસ સ્ટેશન પર સર્વિસ માટે આપતા હતા। પોલીસ ત્યાં સર્વિસ સ્ટેશનથી આરોપીઓના નામ અને નંબર મળ્યા હતા। આના આધારે વલસાડ રૂરલ પોલીસે મહારાષ્ટ્રના પુણેની શ્રી કૃષ્ણ નામની લોજમાં રેડ પાડી હતી। આ રેડમાં 4 આરોપીઓ ઝડપાયા હતા। પકડાયેલા આરોપીઓમાં પ્રવેશ આલમ શેખ, વિનોદ ભગત, સંજય કુમાર શાહ અને મોહમ્મદ ઇમ્તિયાઝ શેખનો સમાવેશ થાય છે। ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપને ત્યાં જે પિત્તળ અને તાંબાના જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતોવાતમાં એમને ભોળવીને આપના સોનાના દાગીના પણ જો તમે આપશો તો અમે ચમકાવી આપીશું। અમે ઉજાલા કંપનીમાંથી આવે છે। એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓએ વાતોવાતમાં ભોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ બે મળીને કુલ 40,000 રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર થઈ ગયેલા હતા। અને એ આરોપીઓ જે છે એમને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આ બે જે બાઇક પર આવેલા આરોપી અને સાથે એમના સાગરીતો એમ કુલ 4 આરોપીને પકડી પાડવામાં વલસાડ રૂરલ પોલીસને સફળતા મળી છે। ઘરમાં એકલી રહેતી મહિલાઓને કરતા ટાર્ગેટ, અલગ અલગ રાજ્યોમાં મચાવ્યો તરખાટ। પકડાયેલા 4 આરોપીઓ મૂળ બિહારના એક જ ગામના રહેવાસી છે। છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ ચાલીમાં ભાડાના રૂમમાં સાથે રહેતા હતા। ત્યાંથી તેઓ મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારમાં આવેલા વિવિધ શહેરોમાં જતા હતા। ઘરે એકલી મહિલાઓને વાતોમાં ભોળવી દાગીના ચમકાવવાની લાલચ આપે છે। ત્યારબાદ ચતુરાઈપૂર્વક દાગીના લઈ ફરાર થઈ જાય છે। 25 માર્ચે વલસાડના અતુલમાં આરોપીઓ આવ્યા હતા। મફતમાં વાસણ ચમકાવી આપવાનું કહ્યું। ફરિયાદી માતા પુત્રીએ વાસણો આપતા આરોપીઓએ પાવડર લગાવી ચમકાવી આપ્યા। ત્યારબાદ મફતના ભાવમાં સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાનું કહ્યું। આરોપીઓની વાતમાં ભોળવાયેલી માતા પુત્રીએ સોનાની બુટ્ટી અને ચેઇન આપી। દાગીના પર પાવડર ઘસી આરોપીઓ સાફ કરવાનો ડોળ કરતા હતા। એ પછી ફરિયાદીની નજર ચૂકવી દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા। આ ગેંગ ઓરિજિનલી મહારાષ્ટ્ર સાઇડ ઓપરેટ કરે છે અને આ ગેંગના વ્યક્તિઓ એક સાથે 4 થી 5 લોકો અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે। નજીકની હોટલમાં 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં રેન્ટ ઉપર રોકાય છે
અને ત્યારબાદ એ અલગ અલગ સોસાયટી વિસ્તારમાં જે પોતાની પાસેના આઈ કાર્ડ, ઉજાલા કંપનીનું આઈ કાર્ડ પણ એમની પાસેથી મળેલું છે, એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીનું પણ આઈ કાર્ડ એમની પાસેથી મળેલું, એમની પાસેથી અલગ અલગ શેમ્પુ, એની પાસેથી અલગ અલગ કેમિકલ પણ મળેલા છે. તો ભોળી બહેનોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે. એ તાંબા પિત્તળના વાસણ રિપેરિંગ અને સફાઈ કરવાના બહાને એ બહેનોને ભોળવે છે અને ત્યારબાદ આ જ પ્રકારની સફાઈ, તાંબા પિત્તળના વાસણની સફાઈ જેમ કરી આપી છે એમ સોના ચાંદીના દાગીના પણ એમણે સફાઈ કરી આપશે અને ચમકાવી આપશે એવો વિશ્વાસ કેળવીને એ પછી એ લોકો ભોળવીને એ જે સોના ચાંદીના દાગીના તે લઈને ત્યાંથી ફરાર થઈ જાય. દાગીના ચમકાવી આપવાનું કહી છેતરપિંડી કરતી ગેંગને પકડવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે. હાલ તો જે ફરિયાદ નોંધાઈ હતી તેનો જ ભેદ ઉકેલાયો છે. ત્યારે આ ટોળકીએ અત્યાર સુધી કેટલા રાજ્યોમાં છેતરપિંડી કરી છે, કયા કયા શહેરોમાં ગુનાને અંજામ આપ્યો છે, કેટલા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે, કેટલા સમયથી આ ટોળકી છેતરપિંડી કરતી હતી, આ ટોળકીમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે, તફડાવેલા દાગીના ક્યાં અને કોને વેચતા હતા. આ તમામ સવાલોના જવાબ મેળવવા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.